માળિયાહાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી લાકડાની ઉચાપત કરતા 3 શખ્સોને વન વિભાગે ઝડપી પાડી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રકૃતિને નુકસાન પહોંચાડતા આવા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। વૃક્ષોનું ગેરકાયદેસર કાપકામ કરી કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી નોંધપાત્ર માનવામાં આવી રહી છે। થોડા દિવસો અગાઉ પણ વન વિભાગે લાકડાના ગેરકાયદેસર પરિવહન કરતા 3 વાહનો ઝડપી પાડી ₹1 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો। વન વિભાગની આ સરાહનીય કામગીરીને પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ આવકારી છે। રાજ્ય સરકાર શ્રી દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને હાલમાં પડી રહેલ પુષ્કળ ગરમીને નાથવા રૂપે વૃક્ષારોપણની ઝુંબેશ અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે। તેમજ સરકાર શ્રી દ્વારા વન મહોત્સવ, ગ્રામ્ય લેવલ વન મહોત્સવ કરી અને વૃક્ષોનું આવરણ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને હાલ વૃક્ષોનું સતત આવરણ વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય અત્રેના માળિયા તાલુકાની માળિયા વન્યજીવ રેન્જના વિસ્તારમાં ગૌચર, પડતર, ખરાબામાંથી અલગ અલગ 6 ઈસમો દ્વારા ગેરધોરણે વાહતુક પાસ વગર લાકડાઓનું કટિંગ કરી અને વાહતુક કરતા ઈસમોને અટકાવી અને તેમની પર ધોરણસરની કાર્યવાહી કરી 50,000નો દંડ કરવામાં આવેલ છે। તેમજ ગત મહિનામાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ ગાડીઓ પકડી 1,57,000ની વગર વાહતુકે રિકવરી કરવામાં આવેલ છે।